બધું આપણે પૂરણ કરી દીધું છે, તો એ બધું જે હરખું કરવાનું છે એ આપણે આજ હરખું કરશું બધું. અને આપણી ગાડી જો એ દિવસની ગાડીને જોઈ નથી, આપણે પાણી અહીંથી આમ પાછળ વયું થાય આપણે એટલી સરેડી ગાળવાની, કેમ કે આ પુરાણ કર્યું તો બધું દાટી દીધું. તો આજ મારે છે ને એવું કામ કરવાનું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં. ને જો મસ્ત મજાના આપણે ગામડે આવી ગયા છીએ, અને ગામડે વાતાવરણ કેવું થઈ ગયું છે, વરસાદ હતો એટલે બધું લીલું 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 થઈ ગયું છે. જો દેખાય છે, મસ્ત મજાનું લીલું લીલું થઈ જશે. હજી થોડોક ટાઈમ થશે એટલે આ ડુંગરો પણ આખો લીલો લીલો થઈ જશે. કેવું લાગે તમને ગામડામાં લીલું લીલું વાતાવરણ? હજી તો પૂરો વરસાદ પણ નથી આવ્યો, તો અમારા ગામમાં એટલો વરસાદ પડ્યો, પવન સાથે હતો ને વરસાદ હતો. તે બધા વાવણી કરવા માંડ્યા છે, બધા વાવવા માંડ્યા છે, તો બધા વાવવા જશે. અને મારે તો હું સુરતથી આવી, કપડાં બાકી છે ધોવાનું. જો અહીંયા એટલા છે બધું. આમ જો મંત્રમભાઈને તો મજા આવી ગઈ હો. મંત્રમભાઈ આવે એટલે એને રમકડા લઈ આવીને ભાઈ રમવાનું ચાલુ કરી દીધું છે. કેમ મંત્રમભાઈ, શું કહેશો? એ શું છે? એ બાપા જો બેટ દડે રમે છે ભાઈ. જો દડાને સામે ઘા કરી દીધો. અને આપણે એક કામ કર્યું હતું છે ને, આ બધું છે ને આપણે પુરાણ કર્યું છે. 3 દાદરા હતા ને બદલે 2 દાદરા જ રાખે, એટલું બધું આપણે પુરાણ કરી દીધું છે. તો એ બધું જે હરખું કરવાનું છે એ આપણે આજ હરખું કરશું બધું. અને આપણી ગાડી જો એ દિવસની ગાડીને જોઈ નથી, આ જોવા મળી ગઈ. આપણે ગાડીને આપણે ઘર ન હોય એટલે આપણને થોડું ઘણું લાગે. જો અહીંયા પાળો કરી દીધું છે, કેમ કે આપણા બધું પાણી આપણા ઘરે આવતું હતું, અહીં પાણી આડી કરી દીધી એટલે પાણી નહીં આવે. જમરૂખડી પણ લીલી લીલી થઈ ગઈ ને લીંબુડી છે ને, પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, લીંબુડી નમી ગઈ છે. અને ઊભી કરવાની છે, એમાંય પાછું ગાળ નાખ્યો તો દાટી દીધી. એ બધા ભેગા થાય તો લીંબુડી ઊંચી કરશું. અંદર લીંબુ તો છે, ગોતવા પડશે પાછા. આ બધું જો પુરાણ કર્યું છે, બધું સરખું કરીને પછી આપણે અહીંથી એટલામાં આપણે કાંઈક વાવશું, એટલે થોડીક ધૂળ બીજી ન ખાવીને એટલામાં વાવશું. વાવીને બધું આડું બાંધી દેવું, આપણે ખાવાનું બકાલું થઈ જાય ને. હવે આજ આપણે શું કામ કરવાનું છે? આજ છે ને આ બધું આ છે ને અહીંથી આપણે પાણી અહીંથી આમ પાછળ વયું થાય આપણે એટલી સરેડી ગાળવાની, કેમ કે આ પુરાણ કર્યું તો બધું દાટી દીધું. તો આજ મારે છે ને એવું કામ કરવાનું. અને ગામડામાં કોને કોને રહેવું ગમે ગમે જરાક કહી દેજો. અને આપણે ગામડે હોય એટલે કામ કેટલું વધી જાય. ત્યાંથી આવી તો મારે કપડાં લાવી, કપડાં ધોવાના, બીજા બધા ઘેરે ધોવાના, ઘરનું કામ બધું, ઘરની સફાઈ કરી થોડુંક કરવું પડે. સાંજે જો અહીંયા છે ને રસોડામાં પડકું નીકળું છું ને, મારે જે વાસણ તો ધોવાના બાકી જ છે. મંત્રોભાઈ છે ને રમતા થા, તોફાન કરતા થા, ઘડીક થાય ત્યાં ભૂ માંગે, ઘડીક થાય ત્યાં ખાવાનું માંગે. મારે એને કે પોગાય નહીં ને એનું કામ કરતું જવું પડે, બીજું કામ કરતું જવું પડે, બધું કામ કરવાનું. મંતુભાઈ ભાગ પાસે ક્યાં રાખે ખબર છે? જો એની ગાડીની અંદર જઈયો તે ભાગ છે ને એને ભાઈને જો બધા રમકડા બહાર કાઢીને રમવાનું, એને બધાને ઊંધા પાડી દે. પછી કે લ્યો હવે એ ભાઈને ભૂ સાંભળ્યું છે તો હું એને પાણી ભરી દઉં. ક્યાં મંત્ર ભૂ પીવું છે ને? લાય, હા એમાં પીવાનું. હવે હું એને છે ને પાણી ભરી દઉં, એ પાણી પી લે. જો જો ચાલુ કરી દીધું પીવાનું પાણી. પાણી પીવું એટલે એ પાણી માંગે. તો મિત્રો કન્ટિન્યુ રહેજો. હું છે ને બધું કામ કરું. હવે બધું થોડું થોડું કામ મળું કરવું. કપડાં ધોવાના છે, પહેલાં હું ઓલી સરેડી ગાળી નાખું. તો મળી હાલો સરેડી ગાળવા. તો ફેમિલી મસ્ત મજાના બપોરા કરીને હોઈ ગયા હતા બધા.
બપોરમાં દાળ ભાત હતા જમી કરીને ગયા હતા જાગ્યા ત્યાં તો 4 વાગી ગયા. મારે એકલા છે ને ચા પીવાનો વારો આવ્યો છે. હું એકલી ચા પીવા બેસી ગઈ છું. આ બધા તો ચા પી લીધી અને મંતમભાઈ તો રમકડા ખોળીને બેસી ગયા છે. રમકડે રમે છે. માંડ બનાવ્યો નહીં તો ભાઈને iPhone 13 જોતો હતો. એમાંથી રમકડા આવ્યા છે. ભૂલવાડી દીધું. મેં કીધું કે સક્કી ફોન લઈ જઈએ એમ કરીને હતાડી દીધું. અને હવે ભાઈ રમકડે આવ્યા છે. આવું બધું બનાવડાવે કાંઈ આવે કે ન આવે. કેટલા બધા કપડાં ધોયા હતા તે થાકી ગયા હતા. અને બધા કપડાને મારે એકલાને ચા પીવા છે. મંતુભાઈ પણ જાગી ગયા મારે હારો હાય. એ પણ ચા પીવે નહીં આપણે યારે કંઈ. કેમ મંતુભાઈ? એવું છે એવું છે નહીં બોલે તારે. જો ગાડી લઈને બેસી ગયો. ગાડીમાં ભરી દીધા છે રમકડા. પાછા ઉપડી ગયા. અહીંયા ગુંગણ બનાવે છે. આમ કાંઈ ગુંગણ બનાવવાનું કાંઈ ચાલુ છે. હવે ચા પીવી હોય આવો. ને આપણે એકલા ચા પીવાની છે તો આપણે ચા પી લઈએ. થઈ દાળ ભાત ખાધા હોય તો ઊંઘ આવે બહુ. 4 વાગી જાય ઉતાર. પણ ગરમી થાય ને તે ઊંઘ આવે નહીં. ઊંઘ ઉડી એ બધા જાગી જાય ને શેરીમાં તો છોકરા રમવા માંડ્યા છે. સાયકલ વાકે છે ને આ બધા જો કપડાં ધોઈ આવે. કપડાં લઈને ઘડી વાળશું આપણે. એટલે ચા તો પી લેવી ત્યાં સુધીમાં. તારે પીવાની ચા? હું લઈ લઉં. એમાં શું છે? શું છે કંઈક કે આમાં લઈ લે. શું છે? કંઈક બીજું કહેતો છે. શું છે એમાં? વાદળા જેવું છે. તડકો નથી ને એવું બધું છે. પણ ગરમી બહુ થાય છે. કદાચ વરસાદ આવશે. વરસાદ આવવાનો છે. થોડાક ગરમી થાય એટલે વરસાદ આવશે. પછી ભાઈ જો ગાડી ચાલુ કરી દીધી છે. બીપી. અને આ વૈદ્ય ચા પાણી પીને કારખાને આપણને કઈ ખબર નથી. ઉઠીથી જાગીને ચા પી લઈ તો મજાનો ચા થઈ ગયો છે. પણ એકલા પીવાની છે. ભાઈ જો વહી જા ગાડી લઈને. ફેમિલી એટલા બધા કપડાં ધોયા ને એટલા બધા કપડાં ફૂગાઈ ગયા હતા. હવે લઈ આવીને હવે એટલા બધા કપડાની ઘડી વાળવાની છે. તો આપણે વાળી નાખી ઘટીને મંતભાઈ રમકડાને ઢગલો કરી દીધો છે. એ રમશે રમકડે. કા રમીશ ને? અત્યારે તો પાણી પીવે છે. રમીશ ને તું? કાંઈ હવે રમકડે રમશે ને હું એટલા કપડાની ઘડી વાળી નાખું. ફેમિલી 6 વાગે કારખાનેથી ઘરે વી આવ્યો છું. કારણ કે છે ને ભાઈ વાદળા તો વરસાદ કેવો અંધાર્યો છે અત્યારમાં. કા મેડમ વરસાદ આવશે? હા જો વરસાદ આવવાનો હરુડે છે ને થોડો હરુડે છે. ગરમી બહુ થતી હતી. આજ તો હું કામ કરી કઈ થાકી ગયા. તે શું કામ કર્યું આજ વળે? કામ કર્યું. હું વાળવાનું હજી ચાલુ છે કામ બધું. તો ભાઈ છે ને અમારે દિવ્યેશભાઈ આવી ગયા છે. જો મંત્રમભાઈ રમાડવા. કા ક્યાં જોતો દિવ્યેશ? ભરંગડા કે ભરત મામાને ઘરે હતો? તે ત્યાં હતો એમ ને. તો ફેમિલી છે ને ભાઈ 6 વાગી ગયા છે ને હું ઘરે આવી આવ્યો છું. અને મેડમ કહે છે વિડીયોનો એન્ડ આવી ગયો છે. વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. હા મેડમ? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ચેનલ હવે થોડીક રહી છે. સપોર્ટ દેજો થોડો ઘણો. શેર પણ કરજો. તો ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી કાલે આપણે નવા બ્લોગ સાથે. વિડીયો કેવો લાગ્યો બધા કમેન્ટ કરજો. બાય બાય.